કૃપાનો વરસાદ જગદંબા પીછળ બધાય ઉપર કેવો વરહાવે એ ગીગા બારોટના શબ્દોમાં કેવું હોય તો કસાડી વાદળા કાળા ધોબળા ગંબારે જોગે દાસુ હોતો રાધી માથે ઉતર્યા દરાર થતો જીગોરા મોગલા માથે વાહની મંડાણી ચડી એક તારા એક રાજા મંડાણા ગંબારા કસાડી વાદળા કાળા ધોબળા ગંબારે જોગે દાસુ હોતો રાધી માથે ઉતર્યા દરાર થતો જીગોરા મોગલા માથે વાહની મંડાણી ચડી એક તારા એક રાજા મંડાણા ગંબારા લખડેરા નીંદ્ર બાળા પડ તાળા પાણી બાળા હાથી ઊંડ બાળા કાળા મંડાણા વાળા ગાળા નદી નાળા પાડી નાખ્યા આળામાંથી જાળા દાળા લેડ્યા હલ્દી મેદાન માંથી યવનોની ફોજ સામે ભર માને આજા શાહી મોગલોની ફોજ માથે એકલો ત્રાટકો રાણો હટકો એકતાવીના તપુના લેડ્યા હલ્દી મેદાન માંથી યવનોની ફોજ સામે ભર માને આજા શાહી મોગલોની ફોજ માથે એકલો ત્રાટકો રાણો હટકો એકતાવીના તપુના મંડાળ પાડ્યા રાજપૂતી ફોજ માથે ધોઈ લેડા નર બકા મહાદેવ નામ તારે હવે હા મારે થોડા જે પ્રસંગો આવે હું આપના આગળ કહીશ કોઈ માતાજીનો આવી જાય કોઈ સુરવીરનો આવી જાય પણ અમુક પ્રસંગો એવા છે અમને કાયમ આવે આ બધા મહારાણા પ્રતાપ 500 વર્ષ પછી આપણે યાદ કરવા પડતા હોય સનાતન ધર્મ માટે જેણે જંગલમાં રહી અને સત્તાઓની મહાસત્તાઓની સામે યુદ્ધ કરી અને સનાતન ધર્મની ઉજળી પરંપરાને કાયમના માટે જાગૃત રાખી છે એટલે એ મહારાણો હોય છે પણ માતાઓ બહેનો અહીં ઘણા બેઠા છે કાયમ હું કહું છું કે મહારાણા પ્રતાપનો શેરો થોડોક ઝાંખો પડે ને એટલે પડખે ઊભીને અજબદે પવાર એમ કહેતા હતા કે રાણાજી થાકી ગયા હો ને તો થોડોક વખત પોરો ખાઈ લ્યો કડે બાંધેલી 2 તરવાર અને ચેતક ઘોડો આપી દો આ રાજપૂતાણીને ત્રેવડ છે મેવાડને કેમ ઘેરે કરવું પડે ઈ આ પડકારાની જ મજા છે અકલવંત નારની વાત જ્યાં ઓચરે તવડ મારો ધણી મૂછ તાણે ઈ પડકારાની મજા છે હા અને એટલા માટે માઈ એડા પુત્ર જણ જેડો રાણ પ્રતાપ અકબર હુતો ઓજપે જાણે શિરાણે સા આરાવલીની ગાળીઓમાં પથ્થરના ઓહિકા કરીને મહારાણા પ્રતાપ હુતા હોય ત્યાં નીંદર આવી જતી હતી અને પણ દિલ્હીના જનાનખાનામાં રાતમાં અકબર બાદશાહને 3 વાર પથારી બદલવી પડે કે રાણો ક્યારે આવી જાય એનું કાંઈ નક્કી ન હોય ભલા માણસે એટલા માટે કવિ કહે છે લેડ્યા હલ્દી મેદાન
ભાઈ સરદારજીનો મને ગમતો આ સભા કરો એટલે મોહ માયા બધી ખોટી છે દ્વારકા વાળો હાથો છે દ્વારકા વાળો હાથો છે હાથો બાવા હાથો એક હિસરા કો સમ કુડ દેવ નો મંડાળ કુડ ગીર મેર સમે કુડો કુડો હે તારી કો મીઠ કુડો યા કુડો હે કરબ અબ પવન જવાબ કુડો ગીર તારી નાહી કુડો એક હી કો પા તારી નાહી કુડો એક હી કો પા रहे तुम शेर के बच्चे पाले एक लाल हुआ बलिदान तो क्या सोला मेरे रखवाले ओ मेरी जमी महबूब मेरी मेरी नस नस में तेरा इश्क बहे ये गाना पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून बहे સાલિત્યમાં બેઠા છે એટલે એક ચારણત્વને નાતે પણ આ બધા આવ્યા છે તારીખ 14/2/2024 વસંત પંચમી શ્રી પીછળ આઈ માના જન્મોત્સવ પાટરામાં પીછળ ધામમાં ઉજવવામાં આવશે પીછળ પરચાળી પરિવાર વોટ્સએપ ગ્રુપ દ્વારા એટલે એ અહીંયા ઉજવવામાં આવશે એમ માટે બધાને આમંત્રણ એમની સાથે સાથે હસ્તક રામદેવભાઈ જુનાગઢથી અને એમના તરફથી 2100 રૂપિયા પણ આપવામાં આવે છે ધન્યવાદ એટલે ચારણત્વના માટે ચારણને આજ પણ દુનિયા માને છે ચારણ તરીકે રહેતા આવડે તો આપણી આયુની આપણા ઉપર કેટલી કૃપા છે પણ બલિદાન આ ગીત મેં ગાયું હો માई मेरी क्या फिकर तुझे क्यों आंख से दरिया बहता है तू कहती थी तेरा चांद हूं मैं और चांद हमेशा रहता है મહારાણાને હમણાં મેં યાદ કર્યા રાણા પ્રતાપને કાયમ બધા યાદ કરી છીએ અમે એ રાણાઓની નેક ટેકને માતાજીએ કાયમ નિભાવી રાખી પણ આવો આવો પધારો જ્યાં જગ્યા મળે ત્યાં બેહી જાવ બાપા પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી પાગા આગા ધાવે નહીં ધાગા ભગવાન નહીં આવી કલ ઠોકરા કેડા કે ભરી પાગા હાથ જાય તાતો ધાગા ધાવે ધાગા હરાગા પેરા આ મામા આહા પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી પાગા આગા ધાવે નહીં પાગા ભગવાન નહીં યાદ કલ ઠોકરા કેડા કે ભરી પાગા હાથ જાય તાતો વિચારા કવે રાજા હરાગા પેરા ઠુમા 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 ધરી કેડા તેમ રમ તળપ કે કેડા કે માથે કાઢ તો આવ્યો સિંહ ડાલા મતો કાળ ઝાડ કાડાળો આવ્યો દેતો ડુંગરા ઘણા ઘન હાથિયા બુગરા દૂધ હારિયા પીઠીયા માથે લાગિયા કેતારા કેતા કરે ના બડા ઉહુરી લટાળો મતી ક્રોધ વાળો વાળો નાને નસા મોટ ડાળો કરંતો હુકાર આદે ફાળ દીકરાળ કાળો હંદો જાણે કાળ ચૂકે નહીં એક થાપે આદિયો શિકાર મારે આ વાત એટલા માટે કેવી ચારણત્વ માટે કે ચારણોના બલિદાન કેવા જે રાણાઓ પેઢીઓથી કોઈ દી દિલ્હી ન જાય નમે નહીં ઈ તુગલક હોય સુરી હોય લોધી હોય કે મોગલો હોય કે અંગ્રેજ હોય ઈ રાણા ફતેહસિંહ શેલે ટૂંકમાં હું યાદ કરું આ ગીત ગાયું એટલે ગિરીશાપા અને
એ મહારાણા ફતેહસિંહજીને કરજન લોર્ડ કરજને દિલ્હી બોલાવ્યા અને ઘણા બધા બીજા રાજાઓને બોલાવ્યા. ઓહો, તો એમને કોને અટણ જવાનું નથી હો કોઈને. નડે છે એટલે કોકને જવું છે એમ. હવે એક દી 3 કલાક મોજ કરી લ્યો ને અહીંયા. હું એ મોજ કરી લઉં ઘાયલ, તું એ મોજ કરી લે. અરે મોજ કરી લે, મોજ કરી લે, ભીતર ભીતર ખોજ કરી લે. એનું કારણ છે એ છતાંય બોલી જાવ. આમ તો મરદ મરે તો માર્ગ મૂકીને મરે. હા, પણ તો એમાં શું છે, અકડે ઠાઠ બધું થઈ ગયું છે. તમે આવી રીતે આવતા રહેજો ને, કાળ બારું રાખ્યું એનું કાંઈ વાંધો નહીં. આપણે પૂરો રાઉન્ડ થાય ત્યાં સુધી અમે જવાનું નથી. આ રાઉન્ડ પૂરો થાય ત્યારે જી જે 10 DA 4344 નંબરની ગાડી છે એ અને 2699 આ બે રાઉન્ડ પૂરો થાય ત્યારે લઈ લેજો. હા, એટલે આપણે કાંઈ નક્કી ન હોય આમાં વાત. સફા ખરા પૂરા થઈ ગયા ગાવાના આવ્યું એટલે